નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં આજથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે। સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવતા વરસાદી માહોલ જામશે। આગામી 21 થી 23 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। 20 જુલાઈ બાદ આવતો વરસાદ ખેતી માટે સારો રહેશે। 26 થી 29 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાં પણ જળસ્તર વધશે। વરસાદી માહોલથી નદીઓમાં નવા નીર આવશે। ગ્રહોની ફેરફારી યોગના કારણે અને 20મી જુલાઈના દિવસે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવતા આ ગ્રહોની ફેરફારી યોગના કારણે આજથી જ વરસાદી ઝાપટા રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે। જો કે આ મજબૂત સિસ્ટમ ગણી શકાય નહીં। આજે વરસાદી ઝાપટા લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ વરસાદી ઝાપટામાં 20મી જુલાઈ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે, કારણ કે પહેલાં પાણી હતું એ વખનું હતું, હવે પક્ષનું પાણી ગણાશે। એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે તો પાકનો ઉગાવો સારો થઈ શકે।